સુરતમાં બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે। સુરત શહેરમાં પણ રાતથી જ પોલીસ દ્વારા સુરત શહેરમાં વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી। આજે પણ વહેલી સવારથી જ પોલીસ દ્વારા રેલવે સ્ટેશન ખાતે પણ વાહન ચેકિંગ અને હોટલ ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી। કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સુરત શહેર પોલીસે તાત્કાલિક પગલાં લીધા છે અને ગઈકાલ રાતથી જ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે। સુરત રેલવે સ્ટેશન જ્યાં હજારો મુસાફરોની અવરજવર હોય છે ત્યાં પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે। રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસની અલગ અલગ ટીમો બનાવીને સ્ટેશન પરિસરમાં કામગીરી વહેંચી દેવામાં આવી છે। મુસાફરોની બેગ, સામાન અને તેમના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। સ્ટેશનના પાર્કિંગ એરિયામાં તેમજ પ્રવેશ દ્વાર પર ગાડીઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। हाँ, गईकाले दिल्ली में आज घटना बनी है एना अनुसंधान में सूरत शहर में सीपी साहब श्री अनुपम सिंह गहलोत साहब की सूचना थी। आज वહેલી સવારથી જ રેલવે સ્ટેશનની બહારના વિસ્તારમાં તથા બસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તમામ ફોર વ્હીલર ગાડી તથા રિક્ષા અને બાઇક શંકાસ્પદ વ્યક્તિઓનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સાહેબ, હોટલોમાં બી ચેકિંગ કરાય છે, કઈ રીતના? ગઈ રાત્રે બી મોડી રાત સુધી દરેક હોટલો પોસ્ટ વિસ્તારમાં જે આવેલી છે એમ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આજે બી એ કાર્યવાહી સતત ચાલુ રહેશે। સાહેબ, ગાડીઓ અને સામાનની કઈ રીતે ચેકિંગ? પોલીસની ટીમ દ્વારા જે ગાડીઓ હોય એના અંદર એ લોકોનું વેરિફિકેશન કરવામાં આવે છે, આરસી બુક અને લાયસન્સ ચેક કરવામાં આવે છે, કાગળો ડોક્યુમેન્ટ જોવામાં આવે છે અને અંદરનો માલ સામાન છે ચેક કરવામાં આવી રહ્યો છે। કેટલી ટીમો બનાવી છે? કુલ પોસ્ટ વિસ્તારમાં 3 ટીમો બનાવી છે અલગ વિસ્તારમાં અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। લોકોને શું સંદેશ આપશો? લોકોને જ સંદેશ આપવા માગે છે કે આ કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ જણાય આવે તો પોલીસે જાણ કરે અને પેનિક કે એવી થાય નહીં અને પોલીસને ઇન્ફોર્મ કરે કોઈ પણ માહિતી મળે શંકાસ્પદ વ્યક્તિની તો। હા।